હેલો એવરીવન, વેલકમ ટુ સરકાર એકેડમી. સો આજે આપણે ફોર્થ ચેપ્ટર ગવર્નન્સ માટે મળ્યા છે અને મેઇનલી આ ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે જ છે. એના પહેલાં આપણે ત્રણ જે પહેલાંના ચેપ્ટર છે એ બધા કમ્પ્લીટ કર્યા છે. પહેલું ચેપ્ટર હતું રોલ ઓફ સિવિલ સર્વિસીસ, જેમાં આપણે જોયું કે ભાઈ એક સિવિલ સર્વન્ટ તરીકે તમારી ભૂમિકા શું હોય છે ને કયા કયા અડચણ આવે છે. સેકન્ડ હતું ડેવલપમેન્ટ પ્રોસેસ. ડેવલપમેન્ટ પ્રોસેસમાં શું જોયું કે ડેવલપમેન્ટ પ્રોસેસમાં સીએસઓ શું હોય છે, સીએસઓની ભૂમિકા શું હોય છે, સીએસઓમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે. ધેન સેકન્ડ આપણે શું જોયું, એનજીઓ. એનજીઓમાંથી બી ઘણા બધા ક્વેશ્ચન આવે, બધા ટેકલ કર્યા. એનજીઓ વિશે ડિટેલમાં જોયું, પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન શું હોઈ શકે. થર્ડ એસએચજી, સેલ્ફ હેલ્પ ગ્રુપ વિશે જોયું આપણે. એસએચજી વિશે ડિટેલમાં, અને અત્યારે ઘણી બધી જગ્યાએ એસએચજી ન્યૂઝમાં છે, ગવર્મેન્ટ બજેટમાં બી એમને બહુ વધારે જ આગળ પ્રોત્સાહન આપી રહી છે. થર્ડ પ્રેશર ગ્રુપ. અત્યારે તમે જો રિસેન્ટલી છેલ્લા 2-3 વર્ષમાં પ્રેશર ગ્રુપમાં બહુ વધારે જ ક્વેશ્ચન આવી રહ્યા છે, ને આ વધારે ક્વેશ્ચનના કારણે આપણે પ્રેશર ગ્રુપ બી આરામથી એક ડિટેલમાં જોયું છે. રાઈટ. તો હવે આના પછી ગવર્નન્સનું જે પર્ટિક્યુલર ગવર્નન્સનું ટોપિક છે એમાં ચોથું ટોપિક છે ગવર્નન્સ, શાસન. રાઈટ. તો આપણે હવે ડિટેલમાં ડિસ્કસ કરીએ શાસન કોને કહેવાય. ચાલો, જે ડિસ્કશન આગળ વધારીએ એના પહેલાં હું તમને પહેલાં કહી દઉં કે બેઝિક ગવર્નન્સનું જે છે એ આપણે પહેલાં કવર કરીએ. બેઝિક જ્યારે ગવર્નન્સનું કવર થઈ જાય, એકવાર થઈ જાય એના પછી આપણે આગળ જોઈએ કે ગવર્નન્સના ટૂલ્સ કયા કયા છે. જો અગર તમે વાત કરો કે જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, તો ક્વેશ્ચન મેઇનલી જે ગવર્નન્સ લાવવાના ટૂલ્સ છે, જેવા કે આરટીઆઈ થઈ ગયા, સોશિયલ ઓડિટ થઈ ગયું, સિટીઝનશીપ ચાર્ટર થઈ ગયું, ઈ ગવર્નન્સ થઈ ગયું, આ બધામાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગવર્નન્સ આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજીએ છીએ. એના પછી જે એના ટૂલ્સ છે, ભારતમાં ગુડ ગવર્નન્સ સ્થાપિત કરવા માટે જે ટૂલ્સ છે એમાંથી ક્વેશ્ચન આવે છે. જીપીએસસીનું સૌથી ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ફેવરેટ ટોપિક છે સોશિયલ ઓડિટ. આમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ છે. ચલો, તો આ બધી ડિસ્કશન આ લેક્ચરમાં કરશું. ચલો, પહેલું, શાસન કોને કહેવાય, ગવર્નન્સ કોને કહેશું. તો જનરલી ઘણા બધા એસ્પિરન્ટ કન્ફ્યુઝ થાય છે કે ભાઈ ગવર્મેન્ટ અને ગવર્નન્સ વિશે. ઘણા બધા એ જ રીતે કન્ફ્યુઝ કરે છે ગવર્નન્સ અને ગવર્મેન્ટ એક જ વસ્તુ છે. પરંતુ આજે થોડું ક્લિયરિટી લો કે ગવર્મેન્ટ આખું એઝ અ કોન્સેપ્ટ અલગ છે ને ગવર્નન્સ એનાથી બ્રોડર ટોપિક છે ને બ્રોડર કોન્સેપ્ટ છે. તો પહેલાં તો બેઝિક સિમ્પલ લેમન લેંગ્વેજમાં કે ગવર્નન્સ કોને કહેવાય, શાસન કોને કહેશું. તો શાસન બીજું કશું નથી, એક ડિસિઝન મેકિંગ છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પોઝિશન પર કેમ ના હોય, પ્રાઇવેટ હોય કે પછી ગવર્મેન્ટ હોય, શાસનનું મેઇન સિદ્ધાંત શું છે, મુખ્ય, કે ભાઈ ડિસિઝન મેકિંગ, કોઈ પણ નિર્ણય લેવું અને આ નિર્ણયને વ્યવસ્થિત રીતે અમલીકરણમાં અપનાવવું. શાસનને અગર સિમ્પલ ભાષામાં કહીએ, ડિસિઝન મેકિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ધોઝ ડિસિઝન. એક નિર્ણય બનાવો તમે અને નિર્ણયને અમલીકરણમાં લાવો, એને શાસન કહેવાય, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. તો અહીંયા જો શાસન મેઇન છે ડિસિઝન મેકિંગ. અગર તમે કોઈ વસ્તુમાં ડિસિઝન લઈ શકો છો તો તમે ગવર્નન્સ તરફ આગળ વધો છો. પરંતુ જો ગવર્નન્સ ખાલી ડિસિઝન મેકિંગ નથી, ડિસિઝન તો દરેક લઈ લે છે, પરંતુ ડિસિઝનને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું, અમલીકરણ, તમે જે ડિસિઝન લીધું છે ડિસિઝનને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરો છો, એ ગવર્નન્સ છે. રાઈટ. તો થોડી શબ્દોની ભાષામાં જોઈએ. પહેલાં તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ કે ગવર્મેન્ટ અને ગવર્નન્સ, સરકાર અને શાસન વચ્ચે શું ડિફરન્સ છે. પહેલાં તો જો સરકાર શું છે, સરકાર એવી સંસ્થા છે જે નિયમો બનાવે છે અને એ નિયમોને લાગુ કરે છે. સંસ્થા અથવા લોકોનું જૂથ છે. સરકાર એ સંસ્થા અથવા લોકોનું જૂથ છે જે નિયમો બનાવે છે અને એ નિયમોને લાગુ કરે છે. જો અહીંયા લખેલું જ છે, સંસ્થા અથવા સંસ્થાઓનું જૂથ, લોકોનું જૂથ છે જે નિયમો બનાવે છે અને નિયમોને લાગુ કરે છે. સરકાર આને કહેવાય. શાસન શું છે, શાસન આનાથી થોડું બ્રોડર કોન્સેપ્ટ છે. શાસન એ એક વ્યાપક પ્રક્રિયા છે જેમાં આપણે શાસનમાં શું છે, જે સામાજિક લક્ષણો છે. સરકાર શું છે, સેટ ઓફ રૂલ છે, જે દેશ ચલાવવા માટે જે રૂલ્સ જરૂરી છે કે ભાઈ આ નિયમો છે, આ નિયમોને લાગુ કરવા માટે સરકાર છે. હવે ગવર્નન્સ શું છે, જે દેશ છે, દેશમાં જે સામાજિક સમસ્યાઓ છે, સામાજિક જે લક્ષ્યો છે, એ સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, જેટલા બી આપણા સોશિયલ, જેટલા બી સામાજિક લક્ષ્યો છે એને પ્રાપ્ત કરવા માટે લેવામાં આવતા નિર્ણયો, બનાવવામાં આવતા નિયમો, પ્રક્રિયાઓ,
આ બધાનું સમાવેશ થાય છે ગવર્નન્સમાં. હું બહુ ડિટેલમાં સમજાવું છું ગવર્નન્સ શું છે. અત્યારે સિમ્પલ એક લેમન લેંગ્વેજમાં સમજો. ગવર્નન્સ એટલે શું? ગવર્નન્સ એટલે ડિસિઝન મેકિંગ છે. એ ડિસિઝનને પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરો એને ગવર્નન્સ કહેવાય. ગવર્મેન્ટ શું છે? સરકાર એવી સંસ્થા અથવા લોકોનું જૂથ છે જે નિયમો બનાવે છે અને નિયમોને લાગુ કરે છે. ઠીક. એનાથી બ્રોડર કોન્સેપ્ટ છે ગવર્નન્સ. બંને વચ્ચેનું થોડું ડિફરન્સ સમજી લઈએ. ચલો, આ જરૂરી છે સમજવું. ઘણું બધું ડિફરન્સ અહીંયા જ ક્લિયર થશે. જો, ગવર્મેન્ટ એટલે પહેલાં જ મેં કીધું લોકોની એક સંસ્થા અથવા જૂથ છે. ગવર્નન્સ એક પ્રોસેસ છે. ઠીક. તમે કોઈ પણ વસ્તુ સમાજમાં કોઈ પણ સારી વસ્તુ કરવા માટે જે એક્શન લો છો એ ગવર્નન્સ છે. નિયંત્રણની રીત ગવર્નન્સ છે અને જે પ્રોસેસ કીધી એ ગવર્નન્સ છે. ભારતમાં જે બી સામાજિક લક્ષ્યો છે એને પ્રાપ્ત કરવા માટે જે તમે પ્રોસેસ કરો છો, એક્શન લો છો, જે નીતિ નિયમો બનાવો છો એ બધું ગવર્નન્સ છે. હવે જો બેઝિક ડિફરન્સમાં પહેલું તો આ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ. સેકન્ડ શું છે? સેકન્ડ છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટ શું છે? એક ફોર્મલ સ્ટ્રક્ચર છે, ઔપચારિક માળખું છે જેમાં નીતિ નિયમો છે, બધું જ છે. કોણ હોઈ શકે, કોણ ન હોઈ શકે, પર્ટિક્યુલર બધાને તમે એક પોઝિશન આપેલી છે. ફોર્મલ સ્ટ્રક્ચર છે જે નીતિ નિયમોથી ચાલે છે. જેમને ઓથોરિટી, પાવર ક્યાંથી મળે છે? લીગલ લોઝથી પાવર મળે છે. ઠીક. તો ગવર્મેન્ટ એક ઔપચારિક માળખું છે જેને પાવર ક્યાંથી મળે? લીગલ લોઝથી. કોન્સ્ટિટ્યુશનથી પાવર મળશે. પછી જે બી ભારતીય અત્યારે જે આઈપીસી, સીઆરપીસી પહેલાં હતું એ હવે ચેન્જ કરીને જે નવા નવા નામો નાખ્યા છે, અત્યારે 3 છે, ભારતીય ન્યાય સંહિતા. તો એ બધામાંથી આમને પાવર મળે છે ગવર્મેન્ટને. ડન. પછી અહીંયા જો ગવર્નન્સ શું છે? ગવર્નન્સ એક ફ્લેક્સિબલ કોન્સેપ્ટ છે, ફોર્મલ નથી. મતલબ ફોર્મલ તો છે પરંતુ એ ફ્લેક્સિબલ છે, પોતાને જરૂરિયાતના હિસાબથી ચેન્જ થશે. જરૂરી નથી કે ભાઈ નીતિ નિયમો આ કહે છે તો આ જ કરવું જોઈએ. ગવર્નન્સ એ નથી. ગવર્નન્સ ટાઈમની સાથે સાથે ચેન્જ થાય છે. એટલે આ એક ફ્લેક્સિબલ કોન્સેપ્ટ છે ને આમાં બહુ વધારે જ હિસ્સેદારો જોડાયેલા છે, મલ્ટી સ્ટેક હોલ્ડર હોય છે. હવે આની ઓથોરિટી, ગવર્નન્સની ઓથોરિટી કઈ રીતે મળે છે? ગવર્મેન્ટને ઓથોરિટી મળે છે લીગલ કાયદાઓથી, કાનૂનથી. હવે ગવર્નન્સને મળે છે સર્વસંમતિથી, કોન્સેન્સસ. લોકોની સર્વસંમતિથી કે ભાઈ આ વસ્તુ કરવી જોઈએ, હા કરવી જોઈએ, એનાથી આમને ઓથોરિટી મળે છે. અગર બધા લોકો મેજોરિટી આ વસ્તુના સમર્થનમાં છે, મેજોરિટીને લાભ છે, તો આ કરવું જોઈએ, સર્વસંમતિથી થવું જોઈએ. એટલે જ ત્યાંથી ઓથોરિટી મળે છે. હવે બધાથી સારું બ્રોડર કોન્સેપ્ટ કોણ છે? ગવર્નન્સ. ગવર્નન્સ એ બ્રોડર કોન્સેપ્ટ છે જે કોઈ પણ સોસાયટી અથવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં લાગુ કરી શકાય છે. ગવર્નન્સ તમે પ્રાઇવેટ, ગવર્મેન્ટ, કોઈ પણ જગ્યાએ એક બ્રોડર કોન્સેપ્ટ છે. તમે પર્ટિક્યુલર દરેક જગ્યાએ લાગુ કરી શકો છો, સોસાયટી, ઓર્ગેનાઇઝ, કોઈ પણ જગ્યાએ. પરંતુ જે ગવર્મેન્ટ છે એ નેરો કોન્સેપ્ટ છે. એ ખાલી જસ્ટ એઝ અ કન્ટ્રી કઈ રીતે રૂલ થશે, તમે દેશને કઈ રીતે ચલાવશો, બસ. આ એક સિમ્પલ નેરો કોન્સેપ્ટ છે ગવર્મેન્ટ. જ્યારે ગવર્નન્સ બહુ બ્રોડર કોન્સેપ્ટ છે, એ દરેક જગ્યાએ લાગુ થશે. હવે પાંચમું ઇમ્પોર્ટન્ટ, ગવર્મેન્ટનું મેઇન ફોકસ શું હોય છે? ગવર્મેન્ટનું મેઇન ફોકસ હોય છે કંટ્રોલિંગ ઓથોરિટી, કંટ્રોલ કરવાનું. જે દેશમાં લોકો રહે છે એ લોકોને કંટ્રોલ કરવાનું, કે ભાઈ કોઈ બેડ બિહેવિયર ના કરે, કોઈ કાયદાને તોડે નહીં, કંટ્રોલમાં રહે, બધા એક સાથે સારી રીતે રહી શકે. રૂલિંગ જનરલી કે ભાઈ દેશના લોકો માટે કાયદાઓ બનાવો, વ્યવસ્થિત રહેવા માટે એક સિવિલ સોસાયટીનું નિર્માણ કરો. તો મેઇન ફોકસ શું છે? કંટ્રોલિંગ એન્ડ રૂલિંગનું. પરંતુ ગવર્નન્સનું મેઇન ફોકસ આ નથી. ગવર્નન્સનું મેઇન ફોકસ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ. ગવર્નન્સ બિલીવ કરે છે પ્રોબ્લેમ સોલ્વિંગમાં અને મેનેજિંગ. કોઈ પણ વસ્તુને સારી રીતે કઈ રીતે મેનેજ કરી શકાય. તો ગવર્નન્સનું મેઇન ફોકસ છે મેનેજિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. જ્યારે ગવર્મેન્ટનું મેઇન ફોકસ શું છે? રૂલિંગ એન્ડ કંટ્રોલિંગ. ડન. તો આઈ હોપ કે તમને આ જે 5 પોઈન્ટ છે એનાથી આઈડિયા આવ્યું કે ગવર્મેન્ટ અને ગવર્નન્સમાં ડિફરન્સ શું છે. ડન. તો ચલો, હવે ગવર્નન્સ જે પ્રોસેસ છે એ થોડું વધારે ડિટેલમાં આગળ સમજીએ, જેને તમને વધારે આઈડિયા આવે કે ભાઈ ગવર્નન્સ છે શું. જો, પહેલી વસ્તુ કે ગવર્નન્સની ડેફિનેશન ઘણા બધાએ આપી, પરંતુ બહુ વધારે કોમ્પ્લિકેટેડ હતી. 10th 5 પ્લાનિંગ એ કીધું ભાઈ ગવર્નન્સની ડેફિનેશન જે પ્રમાણે આપી બહુ વધારે કોમ્પ્લિકેટેડ હતી. સામાન્ય લોકો આને સમજી શકતા એવા હતા નહીં.
ઇવન ઘણી બધી ઓથોરિટીને પ્રોબ્લેમ મળતી કે ભાઈ ગવર્નન્સ પ્રોપર શું છે સમજવું મુશ્કેલ છે. તો આ સમસ્યાનું સમાધાન કોણ લાવ્યું? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકે ગવર્નન્સને સીધી સિમ્પલ એક ડેફિનેશન આપી, ગવર્નન્સ કોને કહેવાય, જેનાથી ભારતમાં સામાન્ય વ્યક્તિ બી સમજી શકે ગવર્નન્સ કોને કહેવાશે. પહેલી વસ્તુ સમજો કે ગવર્નન્સ 3 સ્ટેપમાં ડિવાઇડેડ છે. ગવર્નન્સ 3 ભાગમાં ડિવાઈડ છે. જો પહેલી વસ્તુ કે પહેલાં તમે જે પણ દેશમાં ગવર્નન્સ કરવા માંગો છો તો પહેલાં નક્કી કરો ઓથોરિટી કોણ છે. મતલબ જે કીધું ને ડિસિઝન મેકિંગ, તો પહેલું છે હુ વિલ ટેક ડિસિઝન. જો ગવર્નન્સનું પહેલું સ્ટેપ છે ઓથોરિટી નક્કી કરવી કે ઓથોરિટી કોણ છે, ડિસિઝન કોણ લેશે. તો ઓથોરિટી નક્કી કરવા માટે આપણે શું કરીએ? ભારતમાં ઓથોરિટી નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ? ઇલેક્શન કરીએ છીએ. ઇલેક્શનથી જ આપણે શું MP ડિસાઇડ કરીએ છીએ, ચૂઝ કરીએ છીએ. સ્ટેટમાં MLA, ડન. તો એનાથી પછી એ પાર્ટી ફોર્મ કરશે, પાર્ટી ફોર્મ કરીને PM આવશે અને PM જોડે ઓથોરિટી હશે. મેઇનલી કાઉન્સિલ ઓફ જે બી કાઉન્સિલ છે એ કાઉન્સિલ જોડે મેઇન ઓથોરિટી હશે ભારતમાં શું કરવું છે. જે આપણા મિનિસ્ટર્સ છે બધા એમના જોડે મેઇન પાવર હોય છે. તો પહેલું ગવર્નન્સનું સ્ટેપ છે ડિસાઇડ કરવું ઓથોરિટી, હુ વિલ ટેક ડિસિઝન. ડન. તો પહેલું કામ શું છે? ઓથોરિટી ડિસાઇડ કરવી દરેક જગ્યાએ. ગવર્નન્સ એમ નહીં કહેતો કે પર્ટિક્યુલર ફક્ત ને ફક્ત દેશનું જ છે, કોઈ પણ જગ્યાએ. કે અગર ફોર એક્ઝામ્પલ ફેમિલીનું લઈએ તો ફેમિલીમાં બી હુ વિલ ટેક ડિસિઝન. ઘણી ફેમિલીમાં મોસ્ટલી ફાધર ડિસિઝન લે છે કે હુ અર્ન મનીઝ, કે ઘરમાં જે પૈસા લઈને આવે એ ડિસિઝન લે છે. અમુક ઘરના ડિસિઝન મધર બી લે છે. હવે જ્યારે ડિસિઝન થઈ ગયું ઓથોરિટી કોણ છે, સેકન્ડ સ્ટેપ ઇન્વોલ્વ છે કે જે અવેલેબલ સંસાધનો છે, રિસોર્સિસ છે, જે અવેલેબલ સંસાધનો છે એનું કાર્યક્ષમ ઉપયોગ કરવું. કાર્યક્ષમ ઉપયોગ કરવો. સિમ્પલ મિનિંગ છે એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ, કે જે બી તમારા જોડે અવેલેબલ રિસોર્સિસ છે એનું કાર્યક્ષમ યુઝ કરવું. મતલબ શું છે? જો એક વસ્તુ સમજો કે સપોઝ હું ટ્રાફિક ડિપાર્ટમેન્ટનો હેડ છું અને મને સરકારે કીધું છે અથવા ઓથોરિટીએ કીધું છે કે ભાઈ દેશમાં દરેક જગ્યાએ ટ્રાફિક લાઇટ લગાવો. હવે ટ્રાફિક લાઇટ આપી દીધી. હવે શું હું દરેક 1-1 કિલોમીટરે ટ્રાફિક લાઇટ નાખી દઈશ? નહીં. કે જ્યાં જરૂરિયાત છે, જ્યાં વધારે ટ્રાફિકની સમસ્યાઓ છે. હવે અર્બન એરિયામાં વધારે છે અને રૂરલ એરિયામાં ઓછી હોય છે ટ્રાફિકની સમસ્યાઓ. તો રૂરલ ગામમાં તો એટલી બધી હોતી જ નથી. એટલે ગામમાં હું શું 5-5 કિલોમીટર 1-1 કિલોમીટર ટ્રાફિક લાઇટ નાખી દઈશ? નહીં. મને ખબર હોવી જોઈએ કે જે મારા રિસોર્સ છે એનો યુઝ ક્યાં કરવું, યુટિલાઇઝ ક્યાં કરવું. તો એનું મતલબ છે સેકન્ડ સ્ટેપ, કે જે સંસાધનો તમારા જોડે છે એનું કઈ રીતે તમે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકો જેનાથી મેક્સિમમ આઉટપુટ મળે. દેન એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ, સેકન્ડ સ્ટેપ છે એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ. જે બી સરકાર જોડે રિસોર્સિસ છે એ ક્યાં આપવા, કોને આપવા, ને એનું કઈ રીતે મેક્સિમમ યુટિલાઇઝ કરવું, એ ડિસિઝન લેવું બી ગવર્નન્સ છે. દેન થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પ્લિમેન્ટ કરવું. જો આપણે ટ્રાફિક સિગ્નલો તો લગાવી દીધા, સેકન્ડમાં જો ને ટ્રાફિક સિગ્નલ્સ. હવે ટ્રાફિક સિગ્નલ્સ લગાવી દીધા, પરંતુ લોકો આ જે ટ્રાફિક સિગ્નલ જોઈને રોકવા તો જોઈએ. સપોઝ કરો ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા, લોકો રોકતા જ નથી, તો ગવર્નન્સનો મતલબ શું? ઝીરો મિનિંગ છે. એટલે આને તમે ઇમ્પ્લિમેન્ટ કરો પ્રોપર રીતે. પહેલાં લોકોને સમજાવો કે ભાઈ તમારી જાન સૌથી વધારે મહત્ત્વ છે જાનનું. તેના માટે હેલ્મેટ પહેરો, ટ્રાફિક સિગ્નલ પર રોકો, જેના કારણે તમે અકસ્માતથી બચો. અગર લોકો નહીં માને તો પછી શું કરો? ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ કરો. મતલબ શું છે? પેનલ્ટી લગાવો, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ ચલાન. તો આને કહેવાય ઇન્ફોર્સમેન્ટ.
ગવર્નન્સનો એક પાર્ટ છે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ કરો, અગર લોકો નહીં માને તો ચલાન મારો, પેનલ્ટી કરો, ઠીક. તો આપણું ટ્રાફિક મેનેજમેન્ટ રૂલ્સ બી છે, જેના કારણે કેટલું ચલાન લેવું જોઈએ. તો કાયદો બનાવીને તમે પેનલ્ટી બી કરો, અગર લોકો નહીં માને તો ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ કરો કોઈ નિયમને, જે જરૂરી છે લોકો નહીં માને તો ગવર્નન્સ આ 3 ભાગમાં ડિવાઈડ છે. પહેલા હુ વિલ ટેક ડિસિઝન, ઓથોરિટી ડિસાઇડ કરવી, પછી જે રિસોર્સિસ છે એનું એફિશિયન્ટ યુઝ કરવું, થર્ડ ઇમ્પ્લિમેન્ટ કરવું પ્રોપર. તો આ 3 સ્ટેજ તમે કમ્પ્લીટ કરો તો કહેવાય કે તમે ગવર્નન્સ કર્યું કહેવાય. અને વર્લ્ડ બેન્કે ડેફિનેશન આપી છે ગવર્નન્સ 3 ભાગમાં ડિવાઈડ છે અને આ 3 ભાગને ગવર્નન્સ કહેવાશે. ડન. ચલો હવે સી એક પર્ટિક્યુલર બીજું એક્ઝામ્પલ જો. આ તો આપણે ડેફિનેશન જોઈ લીધી ગવર્નન્સની. આ આપણે સ્ટેટના, રાજ્યના કન્સેપ્ટમાં અથવા દેશના કન્સેપ્ટમાં તમને જોયું કે ભાઈ ગવર્નન્સ કોને કહેવાય. હવે જો કે ગવર્નન્સ શું ફેમિલીમાં બી હોય છે? હા, ફેમિલીમાં બી હોય છે. પહેલાં ફોર્મલ અને ઇનફોર્મલ ગવર્નન્સ હોય છે. સી ફેમિલી છે, ફેમિલીમાં તમારે ડિસાઇડ કરવું છે ફૂડ મેનુ. જોજો કે આ જે ગવર્નન્સ છે એને થોડું આગળ લઈ જઈએ. અગર સપોઝ આ ફેમિલી છે, ફેમિલીમાં ડિસાઇડ કરવું છે ફૂડ મેનુ શું શું બનશે, રાઈટ. તો મેઇનલી આ ડિસિઝન કોણ લે છે? મધર. કેમ કે કુકિંગ મેઇનલી એ કરે છે, તો ડિસિઝન કોણ લેશે? મધર, કે શું બનશે શું નહીં. પરંતુ આમાં ઇન્ફ્લુઅન્સ હોય છે, હા, ઇન્ફ્લુઅન્સ હોય છે ફાધરનું, કે ભાઈ આજે આ ખાવું છે, સન, ડોટર, આમનું ઇન્ફ્લુઅન્સ હોય છે. ને ઇન્ફ્લુઅન્સથી ડિસિઝન ચેન્જ થાય છે. યસ, મધરનું ડિસિઝન ચેન્જ થાય છે. એટલે આ ગવર્નન્સ થઈ રહ્યું છે. ડિસિઝન મેકિંગ કોણ છે? ઓથોરિટી મધર. મધર ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે. ડિસિઝન શું છે? ફૂડ મેનુ ડિસાઇડ કરવું. ઇન્ફ્લુઅન્સ થશે? હા થશે. ચેન્જ થશે? થશે, ડિસિઝન ચેન્જ થશે. પરંતુ આ ફેમિલીના બેટરમેન્ટ માટે છે. યસ, કે ભાઈ જેનાથી લોકો જેટલા બી ફેમિલી મેમ્બર છે બધા હેપી રહે. તો આને તમે કહી શકો કે અહીંયા જે ચાલી રહ્યું છે ગુડ ગવર્નન્સ છે. કહી શકાય કે ગવર્નન્સ બહુ સારી રીતે ચાલી રહ્યું છે ફેમિલીમાં, જ્યાં બધા જ લોકો પોતાના મંતવ્ય મૂકે છે અને ત્યાં ડિસિઝન ચેન્જ બી થાય છે. તો આ ગુડ ગવર્નન્સનું છે. પરંતુ આ ઇનફોર્મલ કહેવાય કે અહીંયા કોઈ એવું કંઈ છે નહીં, ઇનફોર્મલ સ્ટ્રક્ચર છે. બધું જ કનેક્ટ કરું છું અત્યારે, તમે ખાલી સમજો ફેમિલીથી. હવે જો, હવે તમારે સેમ વસ્તુ કરવાની છે, પરંતુ આ કરવાનું છે ફૂડ મેનુ ડિસાઇડ કરવાનું છે હોસ્ટેલમાં. હવે જો અહીંયા ડિસિઝન ઓથોરિટી છે કે હોસ્ટેલના જે ઓનર છે અથવા જે રેક્ટર છે એ ડિસિઝન લેશે કે ભાઈ હોસ્ટેલમાં શું બનશે શું નહીં. હવે તમે ગ્રુપમાં જાઓ અને કહો કે ભાઈ જે આ ચેન્જ થશે મેનુ, કે નહીં આજે નહીં ખાવું પેલું ખાવું છે, તો આ જે ડિસિઝન છે એ ઓનરનું છે, એટલે આમાં કોઈનું ઇન્ફ્લુઅન્સ હશે નહીં. કે અહીંયા ડિસિઝન જે છે એ ચેન્જ નહીં થતા. એટલે કહી શકાય કે અહીંયા ડેમોક્રેસી એટલી બધી નથી, ડિસિઝન ચેન્જ નહીં થતા, એમને હિસાબથી જ લેશે, એમને જે હિસાબ બેસાડ્યું હશે એના હિસાબથી જ કરશે. તો અહીંયા ફોર્મલ છે કે ભાઈ એક ઓથોરિટી છે, રિસોર્સિસનું યુઝ છે, ઇમ્પ્લિમેન્ટ છે, આ ફોર્મલ છે કે જ્યાં ડિસિઝન એટલા બધા નહીં રહેતા. તો અમુક લોકો આનાથી ખુશ હશે, નહીં સારી હોસ્ટેલ છે, જે કરે છે બહુ સારું છે. અમુક લોકો નાખુશ હશે, તો જે નાખુશ છે એ આને ટર્મ કરશે બેડ ગવર્નન્સ, કે આ હોસ્ટેલનું ગવર્નન્સ થોડું બેડ છે, ફૂડ પ્રોપર નથી, કે જોઈએ એવું નથી. ને તો આ કોન્સેપ્ટ આવજો ગુડ એન્ડ બેડ ગવર્નન્સનું. ને એ થોડું આગળ જોઈએ છે આપણે. ફેમિલીથી સમજ્યા કે ભાઈ આપણે ગવર્નન્સથી આપણે ગુડ ગવર્નન્સ તરફ બી જઈ રહ્યા છે અને બેડ ગવર્નન્સ તરફ બી જઈ રહ્યા છે. ડન. જો ભારતમાં આ વસ્તુ વિશે ડિટેલમાં સમજવાની જરૂર છે. ખાલી જસ્ટ સમજો કે બેડ ગવર્નન્સ શું હોય છે, ગુડ ગવર્નન્સ શું હોય છે. ડન. તો આનાથી મેઇન તો અહીંયા ડેફિનેશન જો વર્લ્ડ બેન્કે જે ડેફિનેશન આપી છે, પછી ગુડ ગવર્નન્સ શું હોય છે, બેડ ગવર્નન્સ શું હોય છે. ડન. હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ગુડ ગવર્નન્સ બેડ ગવર્નન્સ હું ડિટેલમાં સમજાવું છું.
અત્યારે આનાથી બહાર કશું કરવાની જરૂર બી નહીં પડે ને જેટલા નોટ્સને હું પ્રોવાઈડ કરું એ મોર દેન ઇનફ છે, સફિશિયન્ટ છે ને. અને જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ લો શું છે શું નહીં આ બધું હું પ્રોવાઈડ કરી દઈશ. ચાલો હવે મોડલ ઓફ ગવર્નન્સ શું છે શું નહીં એના વિશે ચર્ચા કરીએ. હવે મોડલ ઓફ ગવર્નન્સ શું કહે છે? જો પહેલું કે શાસન તો બહુ વર્ષોથી ચાલતો આવ્યો છે, અંગ્રેજોના ટાઈમથી ચાલતો આવ્યો છે. તો પહેલું જે મોડલ હતું પહેલાના ટાઈમમાં, એના પહેલાં બી મોડલ ચાલતા પહેલું માસ્ટર સ્લેવનું હતું મોડલ, કે ભાઈ કિંગ હશે બાકીના સર્વેન્ટ હશે. જે આઝાદી પછી સ્લેવ થઈ ગયું, આવું ચાલતું નહીં, હવે માસ્ટર સ્લેવ છે નહીં. હવે મેઇન વાત કરીએ સેકન્ડ. ફર્સ્ટ છે માસ્ટર સ્લેવ, કે ભાઈ એક માસ્ટર કિંગ હશે, એના સર્વેન્ટ હશે, બધા જે પ્રજા છે ગુલામ હશે. ડિક્ટેટરશિપ સિમ્પલ, અંગ્રેજો જે ભારતમાં રાજ કરીને ગયા આ માસ્ટર સ્લેવ કોન્સેપ્ટ પર હતું. સેકન્ડ ગવર્નન્સ જેને કહેવાય એન્ટી પાર્ટિસિપેટરી, જન ભાગીદારી વિરુદ્ધ. જો આને ઇંગ્લિશ અને ગુજરાતી બંને વર્ડ કહું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અગર તમે ગુજરાતી મીડિયમથી છો તો તમારા માટે વેલ એન્ડ ગુડ છે, પરંતુ ઇંગ્લિશમાં બી અમુક ટર્મ લખ્યા છે કે જેનાથી ઘણા બધાને ફાયદો થઈ શકે છે. ચલો હવે જન ભાગીદારી વિરુદ્ધ એન્ટી પાર્ટિસિપેટરી આ શું હોય છે? સી, એક વેસ્ટર્ન કોન્સેપ્ટ છે જેને તમે કહી શકો નિયો લિબરલિઝમ. ન્યૂ લિબરલિઝમનું મેઇન કોન્સેપ્ટ શું છે? ગવર્મેન્ટનું મેઇન મોટિવ શું હશે? ગવર્મેન્ટનું મેઇન મોટિવ હશે મેક્સિમમ પ્રોફિટ. જો અત્યારની ભારતમાં જે ગવર્મેન્ટ છે અને ભારતમાં આપણે જે મોડલ ચાલે છે એનું શું છે કે પ્રોફિટનું કોન્સેપ્ટ નથી. આ એકદમ શું થઈ ગયું? કેપિટલિઝમ થઈ ગયું. ઠીક. ન્યૂ લિબરલિઝમમાં શું છે કે ગવર્મેન્ટ જે છે એમનું મેઇન મોટિવ શું છે? મેક્સિમમ પ્રોફિટ હોવું જોઈએ. અગર ગવર્મેન્ટનું મેક્સિમમ પ્રોફિટ છે તો એ દરેક જગ્યાથી પ્રોફિટ જોશે, લોકોમાંથી પ્રોફિટ જોશે, દરેક કંપનીઓમાંથી પ્રોફિટ જોશે. જ્યારે ગવર્મેન્ટ મેક્સિમમ પ્રોફિટ જોવે ત્યારે જન ભાગીદારી આમાં ના થઈ શકે. સિમ્પલ મિનિંગ શું છે? ગવર્મેન્ટ માટે જે બેનિફિશરી છે એમને રાખશે, જે બેનિફિશરી નથી એમનું કોઈ કામ નથી. સિમ્પલ, કે ભાઈ ગવર્મેન્ટનું ગોલ મેક્સિમમ પ્રોફિટનું ગોલ છે ને. તો આમાં સિમ્પલ કે મેક્સિમમ પ્રોફિટ કોણ આપી શકે? ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. તો ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બિઝનેસનું ફેવર કરશે, એના હિસાબથી ચાલશે. જે સોશિયલિઝમનું કોન્સેપ્ટ છે કે ભાઈ સમાજના લોકોને દરેકને ઉપર લાવવાની ભાવના હોવી જોઈએ, એ આમાં જોવા જ નહીં મળે. સોશિયલિઝમ દૂર દૂર તક જોવા નહીં મળે. એટલે સોશિયલિઝમ નથી તો એન્ટી પાર્ટિસિપેટ, લોકોની ભાગીદારી તો બહુ વધારે જ ઓછી હશે ને. તો ન્યૂ લિબરલિઝમ કોન્સેપ્ટ છે જે એન્ટી પાર્ટિસિપેટ લાગે છે. ભારતમાં આઝાદી પહેલાં આ કોન્સેપ્ટ પર ચાલતેલું, જ્યાં ગવર્મેન્ટનું મેઇન મોટિવ હતું પ્રોફિટ. જુઓ ને તમે ભારતમાં જુઓ, ભારતમાં કઈ રીતે બિહેવ થતેલું કે ભાઈ અહીંયાથી જ જે રો મટીરિયલ છે ભારતમાંથી જ લઈ જઈને ઇંગ્લેન્ડમાં એનું જે બી છે એક ફાઇન ગુડ બનાવવું અને પછી ભારતમાં લાવીને જ વેચવું ડબલ ભાવમાં, ટ્રિપલ ભાવમાં. તો આ તો શું છે કે એક પ્રકારે લોકોનું શોષણ જ છે. તો જે પહેલાં ભારતમાં જોવા મળતેલું, જેને કહે ને કે ભાઈ ઇકોનોમીને તમે લૂંટી રહ્યા છો, એ જ અંગ્રેજોના ટાઈમમાં થતેલું, જેમાં ગવર્મેન્ટનું ગોલ શું હતું? મેક્સિમમ પ્રોફિટ. અત્યારે નથી, અંગ્રેજોનું આ હતું. અંગ્રેજો આ કોન્સેપ્ટ પર ચાલતા એન્ટી પાર્ટિસિપેટરી ને. તો ગવર્નન્સ આ પ્રકારે હોય છે. જો નોટ ડાઉન કરતા જો, અગર તમે જોવો છો લેક્ચર કોઈ બી રીતે એપ્લિકેશનમાં જોવો છો કે યુટ્યુબમાં અગર હું અપલોડ કરું જોવો છો, નોટ ડાઉન કરતા રહેજો. આ તમારી જેટલી બી તમે જ્યાં એકદમ હાઈ ફીસ ભરીને જોયું હશે ત્યાં બી આટલું બધું ડિટેલમાં કવર કરવામાં નહીં આવે. એટલે આ તમારા માટે બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. થર્ડ, મેન્યુપ્યુલેટિવ. જો થર્ડ મેન્યુપ્યુલેટિવ, હવે આ એક એક્ઝામ્પલને મદદથી સમજો કે મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ શું હોય છે. સિમ્પલ, અહીંયા 1 સેકન્ડ. ચલો સપોઝ કરો, એક્ઝામ્પલ થોડું લોંગ છે પરંતુ અગર તમે સાથે સાથે જોતા જશો ને એટલે જરાય વાંધો નહીં આવે. ઠીક. તો જુઓ કે પર્ટિક્યુલર અહીંયા એક એક્ઝામ્પલ છે કે
એક પર્ટિક્યુલર અહીંયા ગાંવ છે. ઠીક? હવે ગાંવમાં સૌથી વધારે નીડ હોય છે કે બાળકોને સ્કૂલમાં મોકલવાનું છે. હવે ગાંવ અને સ્કૂલ વચ્ચે એક મોટો પહાડ છે. હવે બાળકોને સ્કૂલમાં જવું હોય તો પહાડ ક્રોસ કરીને જવું પડે. ને પહાડ ક્રોસ કરીને જવું એટલે સમજી લો કે 6 થી 7 કિલોમીટર રોજનું ચાલવું પડે. તો મોટી સમસ્યા છે પહાડ. બીજું કોઈ રસ્તો જ નથી ગાંવથી સ્કૂલમાં જવાનું. હવે વન ફાઇન ડે એક વ્યક્તિ આવ્યા ને એમણે કીધું કે જુઓ, અત્યારે તમારી સૌથી મોટી સમસ્યા શું છે? પહાડ. એક કામ કરીએ આપણે, ગામના લોકો મને હેલ્પ કરો, હું અમુક માણસો ગવર્મેન્ટમાંથી બોલાવું અને જે પહાડ છે પહાડને તોડી નાખીએ આપણે, જેના કારણે અહીંયા સડક બની જાય. પહાડને તોડી નાખીએ જેના કારણે અહીંયા સડક બની જાય, જેનાથી બાળકો આરામથી સ્કૂલમાં જઈ શકે. રાઇટ ટુ એજ્યુકેશન બધાનો અધિકાર છે, એટલે દરેકને સ્કૂલમાં જવું જોઈએ. ને ગામના લોકોને લાગ્યું હા વ્યક્તિની વાત બરાબર છે કે ભાઈ બાળકો આપણા જે એ સ્કૂલમાં જઈ શકશે ને સારું શિક્ષણ લઈ શકશે, અને અહીંયા રોડ કન્સ્ટ્રક્શન બી થઈ શકશે ને રોડ આવશે એટલે ઘણા બધા ડેવલપમેન્ટ કાર્યો બી થશે. એટલે શું કર્યું વ્યક્તિએ? ગામના લોકોની મદદથી આ પહાડને તોડી નાખ્યું. પહાડ ડિમોલિશ થયું. હવે પહાડ તોડ્યું અને પહાડ તોડ્યા પછી જે એનો કચરો બચે એ અહીંયા જમા થઈ ગયો. જોજો આખી સ્ટોરી. અહીંયા જમા કરી દીધું. હવે ગામ અહીંયા છે, અહીંયા મસ્ત રોડ બની ગયો, બાળકો સ્કૂલ જઈ શકે છે. હવે કચરો તો ક્યાં તો જમા કરું? કચરો અહીંયા જમા કર્યું, અને ગાંવથી આ જે કચરો જમા કર્યો ને અહીંયા તો માર્કેટ, જે ગામના લોકોને રોજબરોજ જવું પડે. હવે ગામના લોકો આ વ્યક્તિ જોડે ગયા કે ભાઈ આ તો માર્કેટનો રસ્તો તમે બંધ કરી દીધો, તો હવે માર્કેટ કઈ રીતે એક્સેસ કરશું? તો એ વ્યક્તિએ સલાહ આપી, કંઈ નહીં, આપણે શું કરીએ, અહીંયા એક રેલનું પાઠક નાખીએ, રેલવેની સુવિધા સ્ટાર્ટ કરીએ, અને હું આ રેલવેમાં આ બધું જે વસ્તુ છે, જે કચરો છે, એ બધો કચરો આમાં ભરી દઉં અને કચરો ભરીને આને ગાંવથી દૂર લઈ જાઉં, જેનાથી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. હવે વ્યક્તિએ અમને સલાહ આપી કે ભાઈ આવું કરી શકાય ને, તો લોકો તો હા કે ભાઈ રેલવે આવી જશે, રોડ તો બની ગયું છે, રેલવે બની જશે. હવે એ વ્યક્તિએ શું કર્યું, કીધું કે ભાઈ રેલવે બનાવ્યું છે, તમે લોકોને સહાયતા આપવી પડશે, કામ કરવું પડશે. તો બધા લોકોએ અહીંયા ગામના જે લોકો છે બહુ મહેનત, બહુ દિલથી કામ કર્યું અને રેલવે બનાવી દીધી. અને જ્યાં કચરો છે કચરો રેલવેની માલગાડીમાં મૂકીને લઈ ગયા. રાઈટ? હવે આ લોકો કચરો લઈ ગયા, ગામવાળાની સમસ્યા દૂર થઈ ગઈ. પરંતુ બીજા દિવસે ન્યૂઝમાં આવ્યું કે જે પહાડ હતું, ન્યૂઝમાં શું આવ્યું કે જે પહાડ હતું, આ પહાડ ગોલ્ડનું હતું, સોનાનું. પહાડ સોનાનું હતું. હવે આ સાંભળ્યા પછી જે ગામના લોકો છે, જેમણે પોતાનું સોનું પોતાના હાથે જ બીજા લોકોને આપી દીધું, જે એમની સંપત્તિ હતી, ગવર્મેન્ટની છે જ, પરંતુ મેઇનલી હક એમનું લાગે છે, તો એમને કેવું ફીલ થાય? ભારતમાં એવું જ થઈ રહ્યું છે. તમને ટેમ્પરરી કોઈ ફેસિલિટી આપે છે, પરંતુ તમારા જોડેથી બહુ વધારે જ વસ્તુ લઈ લે છે. તો જે આ થયું એને કહેવાય મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ. તમે કહેશો હવે ગામવાળાને તો ફાયદો તો થયો જ ને, કે ભાઈ સમસ્યા હતી અને આ બધું સમાધાન થયું, ગવર્મેન્ટે કરી જ દીધું. પરંતુ જો અગર સપોઝ કરો ગામવાળાને ખબર હોય કે આમાં ગોલ્ડ છે, તો એમને બહુ વધારે જ હાઈ લેવલ પર એમનું ડેવલપમેન્ટ થઈ શકે છે. પરંતુ નોર્મલી શું થયું, ખાલી રોડ અને રેલવે બની છે, તો ડેવલપમેન્ટ જોઈએ એટલું ના થયું ને. તો આને કહેવાય મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ, જે ભારતમાં બહુ હાઈ લેવલ પર થઈ રહી છે. જો આ મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સમાં તમે જો 3 લોકો ભેગા હોય છે,
થઈ રહી છે. હું આગળના ઘણા બધા લેક્ચરમાં, અપકમિંગ લેક્ચરમાં તમને કહીશ કે ભાઈ મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ કઈ રીતે વર્ક કરે. આ એક કાલ્પનિક એક ઘટના હતી જેને મેં તમને એક્ઝામ્પલ રૂપે સમજાવ્યા છે. હું રિયલ લાઈફની ઘણી બધી ઘટના ભારતમાં થયેલી છે કહીશ તમને. જો હવે મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સમાં 3 લોકો બહુ વધારે જ ઇન્વોલ્વ હોય છે. એક હોય છે સિવિલ સર્વન્ટ, બ્યુરોક્રેસી, એક હોય છે પોલિટિશિયન ને એક હોય છે બિઝનેસમેન. 3 લોકોનું જે ટ્રાયેંગલ બને છે જેને કહેવાય ક્રોની કેપિટલિઝમ. જેને કહેવાય ક્રોની કેપિટલિઝમ. એ ભારતમાં બહુ હાઈ લેવલ પર મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ ચલાવે છે. એક્ઝામ્પલ રિયલ લાઈફને પછી આપશું. અત્યારે જસ્ટ સમજો ક્રોનિક કેપિટલિઝમ આ છે કે જ્યારે 3 સિવિલ સર્વન્ટ, પોલિટિશિયન, બ્યુરોક્રેસી ભેગી થાય છે અને મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ કરે છે. જેનું એક્ઝામ્પલ અત્યારે જોયું. ટેમ્પરરી અથવા તો બહુ ઓછું તમને ડેવલપમેન્ટ કરશે અને તમારા જોડેથી બહુ વધારે જ રિટર્નમાં લઈ લેશે. દેન થર્ડ છે મેન્યુપ્યુલેટિવ ગવર્નન્સ. ફોર્થ પર આવી જાઓ ઇન્ક્રીમેન્ટલ. જો ઇન્ક્રીમેન્ટલ શું છે, ઇન્ક્રીમેન્ટલ ગવર્નન્સ શું છે, મતલબ શું છે કે આ જે વસ્તુ છે મેન્યુપ્યુલેટિવમાં શું છે કે તમે વસ્તુ કરી, લોકોનું કલ્યાણ કર્યું, પરંતુ તમારી નિયત, તમારે જે થિંકિંગ છે એ પહેલાંથી 100નું લેવાની હતી. એટલે જે તમારી નિયત છે, જે તમારું મોટિવ છે એ નેગેટિવ જ હતો કે ભાઈ મારે વધારે ફાયદો જોઈએ. પરંતુ આમાં શું હોય છે કે કોઈ પણ કામ કરવામાં મોટિવ પોઝિટિવ હોય છે, નહીં લોકોનું કલ્યાણ કરવું છે. ઇન્ક્રીમેન્ટલમાં કેવું છે, મોટિવ પોઝિટિવ છે. ભાઈ જે બી વ્યક્તિઓ આમાં જોડાયેલા છે એમની નિયત કલ્યાણ કરવાની છે. પરંતુ આ વ્યક્તિઓ શું છે, ફક્ત ને ફક્ત થિયરી પર જ કામ કરી શકે છે. જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે તો ઇમ્પ્લિમેન્ટ બેટર કરી શકતા નથી. ઇન્ક્રીમેન્ટલમાં શું છે કે જે અમલીકરણની પ્રક્રિયા છે એ સારી રીતે ના થઈ શકે. ઇન્ટેન્શન સારું છે, મોટિવ પોઝિટિવ છે, પરંતુ જે અમલીકરણ થવું જોઈએ એ પોઝિટિવ થતું નથી. એટલે તમે આને કહી શકો કે ઇન્ક્રીમેન્ટલમાં ભારત કંઈ ફસાયેલું છે. આમનું ભારતનું અમુક વસ્તુમાં બહુ સારું મોટિવ હોય છે કે આ વસ્તુ કરશું જેનાથી લોકોનું કલ્યાણ થશે. મોટિવ બહુ સારું છે પરંતુ થિયરિકલ છે, આને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. તો ફોર્થ આ છે સ્ટેજ કે જ્યાં મોટિવ સારું છે પરંતુ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. ભારતમાં જો ઘણી બધી યોજનાઓ છે, ફાર્મ બિલ્સ જોઈ લો, મોટિવ સારું હતું પરંતુ અમુક લોકોના કારણે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યા. અગ્નિવીર યોજના જોઈ લો, લોકોના વિરોધના કારણે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ ના થઈ શક્યું. એટલે ભારત અહીંયા કંઈ ફસાયેલું છે. અને ફિફ્થ છે પાર્ટિસિપેટરી ગવર્નન્સ, જન ભાગીદારી. આમાં શું હોય છે કે આમાં જે પોલિસી મેકર છે, જે બી પોલિસી મેકર છે એમનું જે મોટિવ છે એ પોઝિટિવ હોય છે કે નહીં લોકો માટે કરવું છે અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ બી કરી શકે છે. એટલે બધાથી બેસ્ટ આ છે ગવર્નન્સનું, બધાથી બેસ્ટ મોડેલ છે પાર્ટિસિપેટરી. અને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે જ્યારે આપણે પાર્ટિસિપેટરી, જન ભાગીદારી તરફ પહોંચી જશું. જ્યારે લોકો હેલ્પ કરશે, લોકો જોડાશે, પાર્ટિસિપેટરી થશે, જન ભાગીદારી વધશે, ત્યારે ભારતમાં ગુડ ગવર્નન્સ થશે. આપણે ઇન્ક્રીમેન્ટલ અને પાર્ટિસિપેટરી બંને વચ્ચે ફસાયેલા છે. ના આપણે પ્રોપર પાર્ટિસિપેટરી તરફ છે, ના પ્રોપર ઇન્ક્રીમેન્ટલ. આપણે ઇન બિટવીન અહીંયા છે. અમુક યોજનાઓ સારી થાય છે, અમુક યોજનાઓ ફેલ થાય છે. મોટિવ સારું હોય છે પરંતુ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા ને, તો ઘણી બધી સમસ્યાઓમાં જોવા મળે છે. તો ભારત, આપણે શું છે કે આપણે ઇન્ક્રીમેન્ટલ અને પાર્ટિસિપેટરી વચ્ચે ફસાયેલા છે. તો આપણે આના તરફ આગળ વધવાનું છે. પાર્ટિસિપેટરી આગળ વધવા માટે આપણે ગુડ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યા છે કહેવાય. આપણે પાર્ટિસિપેટરી તરફ જતા રહીશું તો ભારતમાં ગુડ ગવર્નન્સ થઈ જશે. એટલે બેઝિક કોન્સેપ્ટ કે આપણે અત્યારે મોડલ ઓફ ગવર્નન્સમાં કયા નંબર પર છે. ડન. બેઝિકલી તમને જે 5 મોડલ ઓફ ગવર્નન્સ છે આઈ થિંક બધા ડિટેલમાં ખબર પડી ગઈ હશે. ડન. તો ભારતમાં આપણે ઇન્ક્રીમેન્ટલ તરફ છે,
ને ઇન્ક્રીમેન્ટલ તરફથી આપણે જન ભાગીદારી 1 સેકન્ડ જન ભાગીદારી તરફ જવાનું છે. હવે ઇન્ક્રીમેન્ટલથી જન ભાગીદારી ગુડ ગવર્નન્સ તરફ જવા માટેના અમુક હથિયારો છે વચ્ચે અહીંયાથી અહીંયા પહોંચવા માટે શું હોવું જોઈએ. જો ઇન્ક્રીમેન્ટલથી જન ભાગીદારી તરફ પાર્ટિસિપેટરી ગવર્નન્સ તરફ જવા માટે અમુક વેઝ હોવા જોઈએ. જેમાં પહેલું આવે ઈ ગવર્નન્સ, બધાથી સારું. ભારતમાં ઈ ગવર્નન્સ હશે તો આપણે જન ભાગીદારી તરફ જતા રહીશું. પછી આરટીઆઈ, પછી સિટીઝનશીપ ચાર્ટર, સોશિયલ ઓડિટ, સામાજિક અન્વેષણ. તો પછી એનજીઓ બી આમાં આવી શકે. એનજીઓ બી એક ટૂલ જ છે. તો આ બધા શું છે? આ બધા વેઝ છે, રસ્તાઓ, જેનાથી આપણે ઇન્ક્રીમેન્ટલથી જન ભાગીદારી તરફ આગળ વધશું. તો ઈ ગવર્નન્સ છે, આરટીઆઈ છે, સિટીઝનશીપ ચાર્ટર, આ બધા ટોપિક છે, ડિટેલમાં ભણવાના છે, અલગ અલગ ટોપિક છે. એનજીઓ છે. તો આ બધા જ જે છે એ આપણને ગુડ ગવર્નન્સ તરફ લઈ જશે. ને આની જરૂરિયાત છે પાર્ટિસિપેટરી ગવર્નન્સની. એને ગુડ ગવર્નન્સ તરફ જવાના રસ્તાઓ કહી શકાય. ડન. એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ ગુડ ગવર્નન્સ. ગવર્નન્સ વિશે આઈડિયા આવી ગયું. બેઝિક જે આ છે બધું ગવર્નન્સ તરફ જ છે. બેઝિક કોન્સેપ્ટ ગવર્નન્સનો સમજાઈ ગયું હશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ડન. તો હવે નેક્સ્ટ હેડિંગ આપો ગુડ ગવર્નન્સ. ચલો. સુશાસન.